જોઈ લો, આ મારી પાછળ છે ને એ વડનગરનું બસ સ્ટેશન છે, બરાબર. 5 પગથિયો હું ચાલ્યો ને ઉપર ચડ્યો ને એટલે હું પહેલાં મારે આવી ગયો અને મને આ બસ સ્ટેશન દેખાય. 5 પગથિયો ચડીને હું ઉપર આવ્યો એટલે મને એક વસ્તુ મગજમાં આવી કે આજકાલ આ માણસો ને મોણસાઈનો 2 પગથિયો ચરાતો નહીં, 5 પગથિયો ચરાતો નહીં અને ભગવાન માટે બાધાઓ રાખે છે, મોનતાઓ રાખે છે. 1000 પગથિયો ઉપર ચડી જાય છે, 500 પગથિયો ઉપર ચડે છે, 9999 પગથિયો ઉપર ચડવાનું તૈયાર છે, પણ મોણસાઈનું એક પગથિયું ચડવું નહીં અને 2 નંબરના ધંધા કરી કોઈકનું કરી નાખીને એ ભાવના છે કે મારું કામ થઈ જાય. મોણસાઈનું પગથિયું ચડવું નહીં અને ભગવાન બકાઈને બાધાઓ રાખે છે કે મારે આટલું કામ થયા ને તો હું તારું 1000 પગથિયું ચડીને તારું કામ કરી નાખી. ભાઈ ભગવાન માતાજી કદી એવું નહીં કહેતા કે મારા માટે 1000 પગથિયા ઉપર ચડો. ખાલી મોણસાઈનો 2 પગથિયા ઉપર ચડશો ને તોય ભગવાન માતાજી કુદરત તમારું કામ કરી નાખશે. આ તો મગજમાં આવ્યું તો કહી દઉં. બાકી તમે એવું વિચારતા કે કોઈકનું કરી નાખીને આપણું કામ થઈ જાય, આજ તો તમારું કામ થઈ જશે, પણ જે તમારું કામ થયું ને એના કરતાં કાલે 100 ગણું બગડી જશે. એટલે ધ્યાન રાખજો. ભલે દુનિયાની નજરમાં તમે ગમે એટલા હારા બની જાઓ, આડી બધી વાતો કરી કોઈકને ખરાબ સાબિત કરી દો, બરાબર, પણ સાચું ખોટું વહેલા મોટા બહાર આવવાનું જ છે. નહીં કહેતા કે કુદરતના ઈશ્વરના ઘેર દેર છે પણ અંધેર નહીં, અને ઈશ્વરની લાઠીમાં અવાજ નહીં હોતો. વાગણ એટલે ધીમરી બધાને ખબર પડે. ભલે ભલા મોટા મોટા લોકોનો કોણ આજે બહાર આવું જ છે ને, તમે ચાવી નહીં જોતા મીડિયાની અંદર. શું કહેવું?